મારું નામ આશિષ દોશી છે અને હું પ્રેસિડેન્ટ ઓફ વાપટેગ, જે વોટર એસોસિએશન ઓફ ગુજરાત, અને વાપટાઈ, જે વોટર એસોસિએશન ફોર ઇન્ડિયા, આ બંનેનો હું પ્રેસિડેન્ટ છું. મારા મિત્રો છે અહીંયા, વાઇસ પ્રેસિડેન્ટ છે મિસ્ટર રિષભભાઈ, મિસ્ટર સચિન સેક્રેટરી છે, વિનોદભાઈ અને કલ્પેશભાઈ અમારા સ્ટીયરિંગ કમિટીના સભ્યો છે. આ અમારી ટીમ છે અને અમારા એસોસિએશનમાં ઓલમોસ્ટ 1000થી વધારે કંપનીઓ એના મેમ્બર છે, જે ગુજરાતની છે બધી કંપનીઓ, અને એ કંપનીઓ વોટરના ક્ષેત્રે સંકળાયેલી છે. સો વાપટાઈ જે એસોસિએશનનું જે એક્સપો છે, જે 26, 27 અને 28મી ફેબ્રુઆરીએ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે જે થવા જઈ રહ્યું છે, એની અંદર ઓલમોસ્ટ 200થી વધારે એક્સપોના પાર્ટિસિપન્ટ, એક્ઝિબિશન પાર્ટિસિપન્ટ છે. એની અંદર લગભગ 20થી વધારે ઇન્ટરનેશનલ કંપનીઓ છે. કંપનીઝ ફ્રોમ તાઇવાન, કંપની ફ્રોમ ચાઇના, કંપની ફ્રોમ કોરિયા અને અલગ અલગ કન્ટ્રીમાંથી એ લોકો આવેલા છે. ઓલમોસ્ટ 180થી પ્લસ એવી કંપનીઓ છે કે જે ઓલ ઓવર ઇન્ડિયાથી પાર્ટિસિપેટ કરી રહી છે, જેમાં મોટાભાગની કંપનીઓ ગુજરાતની છે, પણ સાથે સાથે દિલ્હી છે, કલકત્તા છે, મહારાષ્ટ્ર છે, એ બધી કંપનીઓમાંથી આની કંપનીઓ બી અહીંયા પાર્ટિસિપેટ કરવા આવી. અમારું આ 10મું એડિશન થવા જઈ રહ્યું છે. અમારું 2013થી અમારા બધા એક્ઝિબિશન્સ થઈ રહ્યા છે. આ 10મું એક્સપોનું એડિશન અમે અહીંયા કરવા જઈ રહ્યા છીએ. પ્રાઇમરીલી આ વખતે જે મેજર હાઇલાઇટ છે કે જે અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજીઓ છે, એ લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થાય છે, વોટર પ્યુરિફિકેશનની અંદર વધારે ને વધારે સારું કોસ્ટ ઇફેક્ટિવ સોલ્યુશન કસ્ટમરોને કેવી રીતે મળી શકે, નવી ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થઈ શકે, વેસ્ટ વોટર રિસાયકલિંગ કેવી રીતે થઈ શકે, અને જે ઇવન વોટર ઇન્ડસ્ટ્રીમાં બી એઆઈનો ઉપયોગ કેવી રીતે થઈ શકે. તો એ એઆઈનો ઉપયોગ માટેનો બી દરેક અમારે ત્યાં જે મેમ્બરો છે એ એની પર વિચારણા કરી રહ્યા છે અને એની પર કામ કરી રહ્યા છે.